નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા ગઢવી। રાજ્ય સહિત દેશભરમાં આપત્તિઓ, હોનારતો, પૂર, અકસ્માતો, ભૂસ્ખલન અને ટ્રેનોના અકસ્માત આવા બનાવો છાશવારે બની રહ્યા છે અને આ તમામ ઘટનાઓમાં સેંકડો લોકો હોમાય છે, પીસાય છે, ખૂંદાય છે, મૂંઝાય છે અને ઘૂંટાઈને મરી જાય છે। પણ આવું એકાએક કેમ વધી રહ્યું છે? આના પાછળ જવાબદાર કોણ હોઈ શકે? કેમ કે ભલે દેશમાં કરોડોની વસ્તી છે, પણ જે મરે છે એ તો એના પરિવારનો એકનો એક જ હોય છે। ત્યારે આવી ઘટનાઓને નજરઅંદાજ ન કરી શકાય। વાયનાડની દુર્ઘટનામાં તો એવું કહેવાય છે કે વિનાશને હાથે કરીને નોતરું આપ્યું છે। આપણે 5 વર્ષ પહેલા સરકારને જાણકારી આપવામાં આવી હતી, છતાં પણ તેને ધ્યાને ન લેવામાં આવી। સાથે ઉત્તરાખંડ અને હિમાચલમાં પણ જે આફતો આવી છે એ કુદરતી છે કે પછી માનવ જે કુદરત સાથે કરેલા ચેડા છે એનો આ પરિણામ છે, એ પણ એક મોટો સવાલ ઊભો થાય છે। હવે આ સાથે ટ્રેન અકસ્માતો અને બિલ્ડિંગો ધરાશાય થવા પાછળ કોણ હોઈ શકે? નબળી કામગીરી હોઈ શકે કે પછી સરકારની બેદરકારી કે પછી ઉદ્યોગપતિઓની લાલચ? આ બધામાં શું પ્રજાનો વાંક ક્યાંય છે? અને જો પ્રજાનો વાંક છે તો એ શું છે? એકાએક વધતી દુર્ઘટનાઓ એ આફત છે કે પછી નોતરેલો પ્રલય છે? તેના પર કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરશું, જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને મહેશભાઈ પંડ્યા જોડાયા છે, પર્યાવરણવિદ છે। પહેલા તો બંને મહાનુભાવોનું સ્વાગત છે। અન્ય ગેસ્ટ આપણી સાથે થોડી વાર પછી જોડાવાના છે, ત્યાં સુધી આપણે ચર્ચાને આગળ વધારીશું। અને પ્રફુલભાઈ, આપનાથી હું શરૂઆત કરીશ કે રાજ્ય અને સહિત દેશની અંદર અત્યારે જે દુર્ઘટનાઓનો સિલસિલો એકાએક વધી રહ્યો છે, ક્યાંક પૂર આવે છે, ક્યાંક અકસ્માત થાય છે, ક્યાંક ભૂસ્ખલન થાય છે અને ક્યાંક જે સેંકડો લોકો છે એનો જીવ જાય છે। હવે આ બધી જે વસ્તુઓ છે એ કુદરતી છે કે પછી કુદરત સાથે કરેલા ચેડાના પરિણામ? લખમાં આ વખતનું ચોમાસું છે ને એ અસામાન્ય રીતે ગાંડું તૂર છે। જ્યાં પણ વરસાદ આવે છે ત્યાં વરસાદ નથી આવતો, સીધું આભ જ ફાટે છે અને એ આભ ફાટે છે એની આંગળ એ વિનાશનું વાવાઝોડું લઈને આવે છે। હવે એ પછી વાયનાડ હોય, વાયનાડની અંદર કેટલો વિનાશ નોતરો છે એ આપણે આગળ કહીએ। પછી હિમાચલ હોય, ઉત્તરાખંડ હોય, કેદારનાથ હોય, જ્યાં પણ વરસાદ પડે છે ત્યાં એટલા મોટા પ્રમાણમાં પડે છે કે લોકોના જીવ જાય છે, મકાનો ધરાશાયી થાય છે, આખા ગામના ગામ ધોવાઈ જાય છે। વાયનાડમાં 4 ગામ એવા છે કે જે આખા સાફ થઈ ગયા છે। હવે તમે જુઓ કે આ આખું જે વિનાશ આપણી સામે આવીને ડાચ્યા કરે છે। હવે એ કુદરતનો પ્રકોપ છે, ખરેખર કુદરતી છે કે પછી માણસે તેના લોભમાં કુદરતનું જે નિકંદન કાઢ્યું છે તે સામે કુદરત એના પ્રત્યાઘાતો આપી રહી છે? આ બાબત બહુ જ મહત્વની છે અને જે હૈયું હચમચાવી મૂકે એવી કરુણાંતિકા સર્જાઈ છે એ માનવ જાતે કુદરત સાથે કેવો વ્યવહાર કર્યો છે એનો પાઠ ભણાવવા માટે આ બધું થઈ રહ્યું છે। અનેક પ્રશ્નો આપણી સામે ઊભા છે। હવે વાયનાડની વાત કરીએ આપણે, કેરળનો જે વિસ્તાર છે ત્યાં 30મીની રાત્રે 30મી જુલાઈએ બહુ જ મોટો વરસાદ આવ્યો અને એક જે મુંડકઈ કરીને ગામ છે ત્યાં રોડ ઉપર નદીઓ વહેવાનું ચાલુ થયું અને એની આસપાસના બીજા 3 ગામો છે કે જ્યાં ત્યાંની જે ચેલિયાર નદી છે એણે વિનાશ વેર્યો। 4 ગામની અંદર એ નદી છે એના પાણી ફરી વળ્યા અને અત્યાર સુધીમાં 361 જેટલા લોકોના આ જે દુર્ઘટના સર્જાઈ એમાં મૃત્યુ થયા છે। અત્યાર સુધીમાં 143 મૃતદેહો હાથ લાગ્યા છે, બીજા તો મૃતદેહો હજુ મળ્યા પણ નથી। આ ઉપરાંત 206 જેટલા લોકો ગુમ છે અને 5000થી વધારે લોકો જે તે રાહત છાવણીઓમાં આશ્રય રહ્યા છે અને બીજા વિસ્તારોને આની સાથે જોડો તો કુલ આંકડો શરણાર્થીઓનો 9000 પહોંચે છે। એ આ આખી જે દુર્ઘટના બની છે, લોકોના મૃત્યુ થયા છે, એ હૈયું હચમચાવી મૂકે એવી દુર્ઘટના છે। પરંતુ આ જાણીને આપણને એક આશ્ચર્ય થશે કે ત્યાંના એક પર્યાવરણવિદ છે, એણે 5 વર્ષ પહેલાં કહ્યું હતું કે જો
તમે કુદરતની સાથે ચેડા કરવાનું નહીં છોડો તો 4 કે 5 વર્ષની અંદર કેરળની અંદર મોટી આફત આવી પડશે એવી એમણે 2019માં કહ્યું હતું. એ પર્યાવરણવિદનું નામ છે માધવ ગાડગિલ. એમણે કહ્યું હતું કે જો કુદરતને બચાવવા કોઈ પગલાં નહીં લેવાય તો કુદરત બહુ મોટો વિનાશ વેરશે. જે વિસ્તારમાં ભૂસ્ખલન થયું છે ત્યાં એક વિસ્તાર એમ કે નકશામાંથી ભૂસાઈ જશે એવી એમણે ગંભીર પ્રકારની આગાહી કરી હતી. આ વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાની પણ એમણે વાત કરી હતી. અને 2011માં કે જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે આ જે ગાડગિલ છે એમના અધ્યક્ષ સ્થાને એક કમિટી રચાઈ હતી અને કમિટીએ કેન્દ્ર સરકારને એક અહેવાલ આપ્યો હતો જેમાં 25 જેટલી ભલામણો કરાઈ હતી કે આ વિસ્તાર છે ત્યાંની જે જમીન છે એ જમીન અત્યંત નબળી અને પોચી છે, એની સાથે ચેડા કરવાનું બંધ કરવું જોઈએ. એમાં એમણે જે ભલામણો કરી હતી 25 જેટલી, એમાંની મુખ્ય ભલામણ એ હતી કે ખાણકામ સંપૂર્ણપણે બંધ કરવું, કારણ કે ત્યાં ખોદકામ ખૂબ જ થાય છે અને ખોદકામ કરવા માટે જે બ્લાસ્ટ કરવામાં આવે છે અને એનાથી જે કંપન પેદા થાય છે એનાથી પર્વતોની જે જમીન છે એ નબળી પડે છે અને જેને કારણે ભૂસ્ખલન થાય છે. પછી પ્લાસ્ટિક બેગનો ઉપયોગ બંધ કરવો, એના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો. પછી ડેમ, નવી રેલવે લાઇન કે હાઈવે બનાવવા નહીં એવું એમણે કહ્યું હતું. પછી હિલ સ્ટેશન કે સ્પેશિયલ ઇકો ઝોનમાં નવા બાંધકામને મંજૂરી ના આપવી. આ બધી જ વાતો એમણે કરી હતી. અને પશ્ચિમ ઘાટ જે કહેવાય છે એમાં કર્ણાટકનો કેટલોક ભાગ આવે છે, તામિલનાડુનો કેટલોક ભાગ આવે છે અને કેરળ આવે છે, પરંતુ 3 સરકારોએ આ ભલામણોની અવગણના કરી હતી કે ભાઈ વિકાસ છે જરૂરી છે, તમામ લોકોને કામ રોજી મળી રહે, કામ મળી રહે એ બાબત પણ જરૂરી છે. એટલે આ જો બધું તમે અમલમાં લાવવા જાઓ તો એમની સામે રોજીરોટીનો પણ સવાલ ઊભો થશે. એક બીજા પર્યાવરણવિદ હતા જયપ્રકાશ નારાયણ, એમણે પણ આવું જ કહ્યું હતું કે વૃક્ષો કાપવાના કારણે ઉપરની જમીન નબળી પડી રહી છે, પરંતુ ત્યાં વૃક્ષો કાપવાનું સતત ચાલુ રહ્યું કેમ કે ત્યાં કોફી અને ચાની ખેતી વધારે થાય છે. એટલે વૃક્ષો કાપી અને ત્યાં ચાનું અને કોફીની ખેતીનું ઉત્પાદનને વધારવા માટેના પ્રયત્નો થયા. હવે બીજી વાત કરીએ તો ઉત્તરાખંડમાં કેદારનાથની 31મી જુલાઈએ ત્યાં પણ બહુ જ વરસાદ વરસ્યો અને જે કેટલાક તો રસ્તાઓ પણ ધોવાઈ ગયા, તારાજી સર્જાઈ અને 17 જેટલા હેલિકોપ્ટરોને કામે લગાડવા પડ્યા, 5000 જેટલા યાત્રાળુઓને રેસ્ક્યુ કરાયા. એમાં મોટા ભાગના ગુજરાતીઓ છે. 17 ગુજરાતીઓને એરલિફ્ટ કરીને બહાર કાઢવા પડ્યા અને ત્યાં પણ રસ્તાઓ સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે. ત્યાં પણ વરસાદે એટલો જ વિનાશ વેર્યો છે. હવે આ જે આખી પેટર્ન બદલાઈ છે વરસાદની, એ ક્લાઇમેટ ચેન્જની અસર છે, કુદરતના કોઈ વળાઓની અંદર ફેરફાર થયા છે, ઋતુચક્ર ડિસ્ટર્બ થયું છે. આ બધી જ વસ્તુઓ છે એ બહુ જ ઊંડો અભ્યાસ માગી લે છે. વાયનાડમાં જે થયું એ માટેના 5 મુખ્ય કારણો એ છે કે એક તો વૃક્ષો કાપવા, બીજું રાહુલ ગાંધીએ એમના પ્રચાર દરમિયાન એમ કહ્યું હતું કે આ વિસ્તાર અત્યંત રળિયામણો છે, અહીંયા ટુરિઝમ વિકસાવવું જોઈએ. એના કારણે ટુરિઝમ વિકસ્યું પણ ખરું, લોકો વધુ આવતા થયા, જેને કારણે રેસ્ટોરન્ટ ખુલ્યા, હોટલો ખોલી, લોજો ખોલી અને નવા બાંધકામો થયા. ત્રીજું, પહાડોમાં ખોદકામ કરવાનું લોકોએ બંધ ના કર્યું, ત્યાંથી એક રોડ પણ નીકળે છે અને એક ટનલ પણ નીકળે છે. પછી વધુ વરસાદ પડ્યો, એ વરસાદ 48 કલાકમાં 572 મીમી છે, એટલે લગભગ 27 ઇંચ વરસાદ પડ્યો અને જેણે આ વિનાશને ચારે તરફ વેરી દીધો છે. અને આપણે ઈચ્છીએ કે જે ગુમ થયેલા લોકો છે એ સહી સલામત પરત આવે અને જે લોકો બીમાર પડ્યા છે એ ઝડપથી સાજા થાય. જી પ્રફુલ્લભાઈ, આ સાથે આપણી સાથે ચર્ચા કરવા માટે ભાજપમાંથી નિલેશભાઈ સોલંકી પણ જોડાઈ ચૂક્યા છે. નિલેશભાઈ, આપનું સ્વાગત છે પહેલા તો. અને હવે હું તમારી પાસે જ આવીશ કે વાયનાડ અને ઉત્તરાખંડ સાથે જ હિમાચલમાં ઠેર ઠેર જે અત્યારે બનાવો બની રહ્યા છે, ક્યાંક વાદળ ફાટી રહ્યું છે, ક્યાંક ભૂસ્ખલન થઈ રહ્યું છે,
અને આ બધા પછી ગુજરાતની અંદર જો આપણે વાત કરીએ તો ગુજરાતમાં પણ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર આ બધી વસ્તુઓ એટલે કે વરસાદ એવો વરસ્યો છે કે ખેડૂતો છે અત્યારે રાતા પાણીએ રોઈ રહ્યા છે. લાખો રૂપિયાનો બીજ એમણે વાવી તો નાખ્યો છે, પરંતુ એમાંથી કંઈ ઉપજ થશે એવી આશા એમનામાં અત્યારે છે જ નહીં. એટલે આ બધા પાછળ જે થઈ રહ્યું છે એના પાછળ જવાબદાર તમે કોને માની રહ્યા છો? જો કોઈ વ્યક્તિ વિશેષનું તો નામ ના આપી શકાય બેન, કારણ કે આ ભૌગોલિક પરિસ્થિતિ છે ને આપણને ખબર છે કે આખું એક પર્યાવરણ સાથે જોડાયેલું છે. આ મોન્સૂન ના સમય મોન્સૂન આવે, શિયાળો આવે એના સમય, ચોમાસું આવે એના સમય, ઉનાળો આવે. હવે આપણા ત્યાં એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે 12 માસ વરસાદ પડે. કદાચ ઘણી જગ્યા એવું છે કે એક જ જગ્યાએ વાદળ ફાટવાનું હોય. કદાચ વાદળ ફાટવાની આપણને સમીકરણ પહેલા ખ્યાલ નતો કે ભાઈ શું કહેવાય. પછી આપણે જાણ્યું કે વાદળ ફાટવું એટલે એક જ જગ્યાએ પુષ્કળ વરસાદ થાય વાદળ ફાટવું કહેવાય. ઘણી જગ્યાએ આપણે ગુજરાતનું એક એક્ઝામ્પલ લઈએ તો ઉત્તર ગુજરાતમાં 55% થી કે 47% આસપાસ જ વરસાદ પડ્યો છે, ઓછો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ 75% ક્રોસ કરી ગયું છે. મધ્ય ગુજરાતમાં જુઓ તો 62% થી પણ વધારે વરસાદ થઈ ગયેલો છે. એટલે ઉત્તરાખંડ તો આપણે પહેલેથી જોયું કે પડકારજનક રહ્યું છે કે ત્યાંની જે ભૌગોલિક પરિસ્થિતિ છે કે પુષ્કળ વરસાદ આવે તો એની સાથે જે ત્યાંની પહાડો જે માટી જે ઘસી આવે છે તો પછી એ રહેઠાણ એરિયામાં પણ એ નુકસાન કરે છે. વાયનાડમાં આપણે જોયું છે કે ખૂબ જ ત્યાંની તકલીફ, ત્યાંની દયનીય સ્થિતિ થઈ ગઈ છે કે ત્યાં પણ આ રીતની પરિસ્થિતિ સર્જાઈ છે. ભવિષ્યમાં કદાચ આપણે એવા આપણે એક્શન લેવા પડશે કે જેમ કે અત્યારે આપણે જોઈએ છે કે ભાઈ વૃક્ષો વાવવાથી શું થાય આપણને ખ્યાલ આવી ગયું કે એક વૃક્ષ પણ એ કોઈ કારણોસર કપાઈ છે તો એની તકલીફ કેટલી પડે છે. આપણે પહેલા લક્ઝરિયસ આઇટમમાં જોતા હતા કે ભાઈ એર કન્ડિશન હોય તો એ લક્ઝરિયસ મળતું થઈ ગયું કે હવે 50 ડિગ્રી સામાન્ય રીતે વધી જાય છે ગરમીમાં. જેટલી ગરમી પડે છે એટલો વરસાદ પડે છે. આપણી જોડે શિક્ષણવિદ પણ મને અમેશભાઈ બેઠા છે એટલે કદાચ ડીપમાં વધારે સમજાવશે. પણ હું કહીશ કે હવે ભારતમાં ઘણા બીજા દેશો સમક્ષ એવું આવી ગયું છે કે ભૌગોલિક પરિસ્થિતિનો પડકાર સમક્ષ અને પડકારની આપણી જોડે ઘણી બધી એવી આબોહવાને આપણે પરખી લઈએ. આપણે જોયું હશે કે ગુજરાતમાં છેલ્લા ગયા ટાઈમમાં આપણે એક વાવાઝોડું આવવાનું હતું, વાવાઝોડાને આપણે પરખી લીધું અને એક પણ કેઝ્યુઅલિટી ના થાય. પશુઓને આપણે બચાયા, આપણે માણસોને બચાવી શક્યા. આપણે ત્યાંની જેટલી બી વસ્તુ જેટલી તકલીફ ના થાય એ રીતની આપણે પ્રશાસને ત્યાં કામગીરી કરી. એટલે લખમાજી હું કહીશ કે સમગ્ર ભારતમાં હવે આવી કુદરતી આફતો આવે છે તો એની સામે આપણે પડકાર ઝીલવા માટે આપણે તૈયાર રહેવું પડશે. સરકાર, તંત્ર બધા કામે લાગેલા હોય, એનડીઆરએફ, એસડીઆરએફ, પણ આપણે જોયું કે વાયનાડ હોય કે જામનગર હોય કે દ્વારકા હોય, સમગ્ર જગ્યાએ વરસાદ જ વરસાદ છે. તો કદાચ એવું લાગે કે સમગ્ર ગુજરાતમાં પાણી થઈ ગયું છે, ઘણા બધા કામો એ થઈ ગયા છે. તો બને એટલું આપણે એ પર્યાવરણને સમજીએ અને એના માટેના ભવિષ્યના જે પગલા લેવાતા હોય આજથી જ લઈ શકાય. વરસાદ પડવાનું છે એનું કામ કરવાનું છે. ગામોમાં સૌથી વધારે તકલીફ પડે છે કે કદાચ ખેતીનો સમય હોય, પાણી જે સંપ્રપ જોઈતું હોય એ વરસાદ પડે તો એ પાક થાય છે. પુષ્કળ વરસાદ થઈ જાય તો એ ખેતી ધોવાઈ જાય છે. તો એનાથી પણ આપણે ડિમાન્ડ અને સપ્લાયની ચેન અટકાય છે. તો પાછી આપણી જોડે મોંઘવારીનો પ્રશ્ન આવે છે. એટલે આ રીતની ભિન્ન રીતે જે ચોમાસાને આપણે પડકારજનક કહીએ છીએ કે માનવ જીવન પોતાની અસ્તિત્વ અને એને ટકાઈ રાખે. ભવિષ્યમાં આનાથી પણ કદાચ પ્રકોપ વધશે કારણ કે સમગ્ર વિશ્વ આનીથી પીડાઈ રહ્યું છે. તો આપણે પણ એ સહભાગી રીતે એનો મુકાબલો કરી શકીએ. જી નિલેશભાઈ, આના પાછળ સરકાર શું ધ્યાન રાખશે એ મુદ્દા પર આપણે આગળ જઈને ચર્ચા કરીશું. પણ અત્યારે મહેશભાઈ પંડ્યા, તમે મને એ કહો મહેશભાઈ કે વાયનાડમાં જે પર્યાવરણવિદોએ પહેલાથી એવું કીધું હતું 5 વર્ષ પહેલા કે ભાઈ આ બધું તમે કરશો ને તો આનાથી આગળ જતા આપણને તકલીફ પડવાની છે અને આવો સમય આપણી સમક્ષ આવવાનો છે, છતાં પણ એને આમ સાઈડમાં કરી અને જે કરવું હતું એ સરકારે ત્યાં કર્યું અને તેનું પરિણામ અત્યારે લોકો ભોગવી રહ્યા છે. ભોગ ટૂંકમાં લોકો બન્યા છે. અલબત્ત પ્રફુલભાઈ બહુ વિસ્તારથી વાત કરી કે એ વખતની કેન્દ્ર સરકારે જયરામ રમેશ એના પર્યાવરણ મંત્રી હતા અને એમને આ વાત થઈ કે ભાઈ આ વિકાસ કરવો હોય તો પર્યાવરણવિદોને પૂછો. અને એટલે એમણે માધવ ગાડગીલના અધ્યક્ષ પદે એક સમિતિ બનાવી જેની વાત કરી પ્રફુલભાઈએ. અને એ સ્વામિનાથન ઇન્સ્ટિટ્યૂટ છે એના વૈજ્ઞાનિકો પણ જોડાયા હતા અને એમણે સમસ્ત જે પશ્ચિમ ઘાટ ખરો એ મહારાષ્ટ્રથી લઈને તે છેક કેરાલા સુધી
એનો અભ્યાસ કર્યો કે ભાઈ આ ઇકોલોજીકલ ફ્રજાઇલ એરિયા છે, એટલે કયા પ્રકારના પ્રોજેક્ટ આવે, કયા પ્રકારના ના આવે, શું કરવું ના કરવું, એનો લોકો 1.5-2 વર્ષ અભ્યાસ કરીને કેટલીક ભલામણો કરી, જેની વાત પ્રફુલ્લભાઈ બહુ વિગતે કરી. અને ઇમિડિયેટલી 25 ભલામણો 5 કઈ ભલામણો છે કે એનો તાત્કાલિક અમલ કરવો. એટલે એ સરકારે આ કમિટી બનાવી અને રિપોર્ટ સબમિટ થયો, પણ પછીની જે રાજ્ય સરકારોએ જે ગંભીરતાથી લેવાવી જોઈએ એ નથી લીધો. અત્યારે બી 1992માં રિયો દ જનેરામાં વિશ્વ સંમેલન થયું અને એમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઉપરની વાત થઈ. કારણ કે જે રખમાં તમે જે પ્રશ્ન પૂછ્યો પ્રફુલભાઈને કે આ કુદરતી છે કે કૃત્રિમ છે, તો એ છે કે કુદરતી ચોક્કસ છે, પણ કુદરતની સામે તમે જે કામો કર્યા અને એના લીધે આ વધારે પરિસ્થિતિ થઈ. એટલે વધારે વરસાદ તો પડતો જ તો, ક્યારેક ક્યારેક પડતો હતો, 50 વર્ષે એક વખત, પણ આટલી તારાજી નહોતી થતી. પણ તમે જે વિકાસના એટલે નામે કુદરત સાથે કરેલા ચેડાનું કુપરિણામ. એક્ઝેક્ટલી જેને આપણે પછી કુદરતી પ્રલયમાં બદલી નાખીને કુદરતના છેલ્લે જવાબદાર ઠેરવીએ છીએ. એટલે એ રિયો દ જાનેરા પછી ભારતમાં પણ ભારતના વન અને પર્યાવરણ મંત્રાલયે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ નોટિફિકેશન બહાર પાડ્યું. એટલે લખમાં એમાં એવું છે કે કોઈ પણ પ્રોજેક્ટ આવે, એ ખાણનો હોય, ટનલનો હોય, રેલવેનો હોય કે બીજા બધા પ્રોજેક્ટ, તો એના માટે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ, પર્યાવરણીય અસરોનું મૂલ્યાંકન નામનો એક અભ્યાસ કરવો પડે. અને એ અભ્યાસ પછી એના કયા પરિણામો આવશે, કઈ નેગેટિવ અસરો થશે, એને ભરપાઈ કરવા શું કરવું એ કરવામાં આવે. અને પછી લખમાં સરસ જોગવાઈ છે બીજી કે એમાં લોક સુનાવણી કરવામાં આવે. કોઈ પણ પ્રોજેક્ટ થતાં પહેલાં લોકોનો ઓપિનિયન લેવામાં આવે અને એને આધારે પર્યાવરણનું સંમતિ મળે અને એમાં કેટલીક શરતો આપવામાં આવે કે તમે આટલું કરો, આટલું ના કરો. કમનસીબે લોકો પણ એટલા જાગૃત નથી કે કોઈ પણ રાજકીય પાર્ટીઓ, કોઈ એક સરકારની વાત નથી, બધી જ રાજકીય પાર્ટીઓ એવું ઈચ્છે છે કે લોકો જાગૃત ના થાય અને લોકો બોલે નહીં, અને બધાને વિકાસ કરવો છે બધી જ પાર્ટીઓએ. એટલે એ આંખાડા કાન કરવામાં આવે છે અને લોકોને વિરોધ કરતાં પણ રોકવામાં આવે છે, પોલીસનો પહેરો ફેરવામાં આવે છે, મારામારી કરવામાં આવે છે, બીક બતાવવામાં આવે છે. એટલે જે લોકો જે સૂચનો આપવા માગતા હોય, એનો વિરોધ કરવા માગતા હોય, એ નથી શકતો, કારણ કે આપણે વિકાસ જોઈએ છે. મહેશભાઈ, વિકાસ 100% જરૂરી છે, પરંતુ વિકાસ કરતી વખતે પર્યાવરણ સાથે જે સમતોલન સાધવું જોઈએ એ સાધવામાં સરકારો ક્યાંય ને ક્યાંય નિષ્ફળ ગઈ છે. એટલે એ નિષ્ફળ કરતા હું એમ કહું કે ઈરાદાપૂર્વક નિષ્ફળ ગઈ છે. કારણ કે એમને પોતાની સિદ્ધિ બતાવી છે કે મારા રાજ્યમાં આમ થયું, મારા રાજ્યમાં તેમ થયું. અને એના માટે આપણી સિસ્ટમ લોકશાહી પણ જવાબદાર તો ખરી પ્રફુલ્લભાઈ, એટલા માટે કે 5 વર્ષનું ઇલેક્શન આવે એટલે મારા 5 વર્ષના દરમિયાનમાં જ હું લોકાર્પણ કરું ને ખાતમુહૂર્ત કરું ને બધું આપી દઉં એટલે પછી મારું જીતી જવાય. એટલી ઉતાવળમાં એવી રીતે પ્રોજેક્ટ ડેવલપ કરવામાં આવે છે કે જેના લીધે વિનાશ થાય. વાયનાડમાં જે થયું, વરસાદ ચોક્કસ પડ્યો, પણ આખું જે ખોદકામ થયા ને બધા થયા, એ જમીન નબળી પડી ગઈ હતી, પથ્થરો નબળા પડી ગયા હતા. એટલે ગુજરાતીમાં સાદી ભાષામાં કહીએ તો પડ્યા ઉપર પાટું. એટલે એ જે થયું એટલે, અને પછી આપણે કહીએ કે ઋતુચક્ર ચોક્કસ છે, ગ્લોબલ વોર્મિંગના કારણો છે જ. વાદળ ફાટવાની ઘટના વારંવાર થવી, વધારે વરસાદ પડી જવો, ઓછો વરસાદ પડવો, હીટવેવ થવું, કોલ્ડવેવ થવું, એ છે જ ઋતુચક્ર, ગ્લોબલ વોર્મિંગ. પણ એના માટે આપણે જવાબદાર છીએ, એમાં કુદરતનો વાંક નથી. કુદરતે પંચતત્વો આપ્યા છે, પંચતત્વનું જો બેલેન્સ હોત તો આવું કશું થાત નહીં. આપણે હકના બેસતા નથી ને સળીઓ કરાકર થઈએ છીએ, એટલા માટે આ બધી વસ્તુ થઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે, હા. પણ ગ્લોબલ વોર્મિંગ પણ આપણી દરમિયાનગીરીથી થયું છે. બિલકુલ. હવે મહેશભાઈ, હું તમારી પાસે માનવીય ફરીથી આવીશ. અત્યારે આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા જોડાઈ ચૂક્યા છે. પહેલા તો આપનું સ્વાગત છે પ્રણવભાઈ. અને તમે મને એ કહો કે અત્યારે દેશ અને રાજ્યની અંદર જે આપણે વિકાસનું નામ આપી દીધું છે અને જે વસ્તુ અત્યારે આપણે કરી રહ્યા છીએ, એ વિકાસ આપણે જે લોકોની સુવિધામાં વધારો કરવા માટે કરી રહ્યા છીએ કે પછી એની જે આ વિકાસના નામે આપણે પ્રલયને નોતરી રહ્યા છીએ, વિનાશને નોતરી રહ્યા છીએ, એવું કરી રહ્યા છીએ આડકતરી રીતે? લગભગ જો સાચા ખરા અર્થમાં જોવા જઈએ ને તો સરકાર કોઈની પણ હોય, ચાહે કોંગ્રેસની હોય, ચાહે ભાજપની હોય, કોઈ પણ પક્ષની સરકાર હોય, અને કોઈ પણ પક્ષની સરકારનું કામ જ એ છે કે જનતાના સુખાકારી માટે, જનતાઓને જે રોજબરોજના જીવનમાં તકલીફો જે પડી રહી હોય એ તકલીફ ઓછી પડે અથવા તો સદંતર બંધ થાય. સદંતર બંધ થાય એવી તો કદાચ મને એવું લાગે છે કે ગણતરી હોતી જ નથી.
ઓછી થાય એવો પ્રયત્ન આપણે જરૂર કરી શકીએ છીએ. પણ છેલ્લા ઘણા વખતથી આપણે આ બાબતે અત્યારે ચોમાસાની સિઝન વરસાદની ચાલી રહી છે, આપણે ઘણી બધી ડિબેટો કરી છે, 2 થી 3 આ ત્રીજી ડિબેટ હશે કદાચ આપણી બાબતે. પણ જે અત્યારની જે પરિસ્થિતિ છે ને કે ભાઈ આપણે સમજ્યું કે ભાઈ ગ્લોબલ વોર્મિંગના હિસાબે ક્યાંક જગ્યાએ બહુ ભયંકર વરસાદ પડે છે, કોઈ જગ્યાએ ઘણો ઓછો પડે છે, કોઈક જગ્યાએ બિલકુલ નથી પડતો. પણ અત્યારે જો તમે જુઓ ને તો ગઈકાલે ખાલી વાપીમાં 7 ઇંચ વરસાદ પડ્યો છે. ફક્ત 7 ઇંચ વરસાદની અંદર આખું અડધું વાપી છે ને એ આખું પાણીમાં એટલે કે નદીમાં એ ફેરવાઈ ગયું એ રીતનું છે. હવે એના હિસાબે 47 રસ્તા જે મેઇન વાપી એટલે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, એટલે વાપીથી જે 47 વાહન વ્યવહારો રસ્તા છે ને એ બધો વાહન વ્યવહાર અત્યારે ઠપ થઈ ગયો છે. કહેવાનો મતલબ શું છે કે વરસાદ પડે કુદરતી વસ્તુ છે, પણ આજે સરકારની જે કામગીરી છે ને કે 30 વર્ષથી એક હથ્થું શાસન તમે ચલાવો છો, છતાં પણ આ જે જનતાના સુખાકારીને તમે વિકાસ કહો છો, હકીકતમાં તો મને આ વિકાસ નથી લાગતો. વિકાસની જગ્યાએ વિનાશ વધારે દેખાય છે અને વિકાસ ઓછો છે. એટલે પ્રણવભાઈ, વાયનાડની અંદર જે પરિસ્થિતિ સર્જાય છે ને એની પાછળ એવું તારણ આવી રહ્યું છે બહાર કે વાયનાડની અંદર વિકાસના નામે તાયફા કરવામાં આવ્યા અને ત્યારબાદ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો એના માટે તમે શું કહેશો? એના માટે હું એક જ વસ્તુ કહીશ કે વાયનાડનો વરસાદ અને વાયનાડનું જે ત્યાંનું વાતાવરણ છે, ત્યાં ભૂસ્ખલન બી થઈ રહ્યું છે, પહાડો બી તૂટી રહ્યા છે, પથ્થરો તૂટી રહ્યા છે, ભેખડો ધસી રહી છે. આ બધું તો આપણે ગુજરાતમાં નથી. એટલે કહેવાનો મતલબ કે વાયનાડમાં જે થયું છે તો બહુ મોટી કુદરતી હોનારત અત્યારે ચાલી રહી છે. અને ત્યાં આગળ બી આપણે જોવા જઈએ તો લગભગ ગઈકાલે હું કદાચ ખોટો ના હોઉં તો ગઈકાલે રાતના ન્યૂઝ પ્રમાણે 300 થી 314 લોકોના મૃત્યુ થયા છે. 361. એટલે હા, એટલે હું અત્યારે આંકડો વધીને 361. ઓકે, 361 લોકોના મૃત્યુ થયા છે. એ બી બહુ દુઃખદ ઘટના છે. પણ એ શું છે કે ત્યાંની સરકાર બી એમની રીતે વિકાસ કહે છે કે ભાઈ વિકાસ કર્યો છે, પણ આ તો આપણે વાત કરી રહ્યા છે ફક્ત 5 ઇંચ 7 ઇંચ 8 ઇંચ વરસાદની, અને અહીંયા આગળ પહાડો નથી, અહીંયા ભેખડો નથી, અહીંયા આગળ તો કોન્ક્રીટના બનેલા જે શહેરો છે એ શહેરની અંદર પણ આ સમસ્યા છે. પ્રણવભાઈ, હું અત્યારે વાયનાડની વાત કરી રહી છું કે વાયનાડની અંદર તો એવું પાછું કહેવામાં આવી રહ્યું છે કે 5 વર્ષ પહેલા સરકારને એલર્ટ પણ આપી દેવામાં આવ્યું હતું કે ભાઈ તમે આ બધી જે કુદરત છે એને તમે છંછેડો નહીં, નકર આના માઠા પરિણામ આપણે ભોગવવા પડશે. અને છતાં પણ એ બધું થયું. આપણે જે હમણાં 3 દિવસ પહેલા જ આપણે આજ મંતવ્ય ન્યૂઝમાંથી આપણે ડિબેટ કરેલી હતી, મહેશભાઈ બી આપણી સાથે હતા, અને પ્રફુલ્લ સરે બી કહેલું હતું કે 15 વર્ષ પહેલાં આ ગ્લોબલ જે ચેન્જિંગ અહીં થાય છે એની બી આપણને માહિતી તો હતી, છતાં પણ આ વસ્તુ થઈ રહી છે. પણ વાયનાડમાં જે થયું એ તો બહુ વધારે પડતું થઈ રહ્યું છે, અને ત્યાંનું આખું વાતાવરણ આખું એ રીતનું ચેન્જ થઈ ગયું છે કે ભાઈ દર વખતે જો વાયનાડ છે, પછી આપણે ઉત્તરાખંડમાં છે, આ બધી જગ્યાએ કેદારનાથ છે, આ બધી જગ્યાએ જ્યાં આગળ પહાડી વિસ્તાર છે ને ત્યાં આગળ તો આ બધી વસ્તુ જ્યારે બી થાય છે ને ત્યારે કંઈક મોટી જ હોનારત લઈને એનું સર્જન થાય છે. નિલેશભાઈ, તમે મને એ વાત પર જવાબ આપો કે જે પ્રમાણે અત્યારે ભાઈ કહી રહ્યા છે, પ્રણવભાઈ, કે વાયનાડની અંદર જે પરિસ્થિતિ સર્જાય છે એ કુદરતી આફત છે, પરંતુ ત્યાંના જે આ પર્યાવરણવિદો છે ને એ એવું કહે છે કે એ કોઈ કુદરતી આફત નથી, એ કુદરતે આપણે નોતરેલી આફત છે જેના પરિણામ અત્યારે આપણે માઠા ભોગવી રહ્યા છીએ. જી બેન, કોંગ્રેસના પ્રવક્તા મારા મિત્ર એમને કહ્યું કે વાયનાડમાં થયું છે એ પ્રકૃતિ છે અને ગુજરાતમાં થાય એ સરકાર કરી રહી છે. એમનો કહેવાનો મિનિંગ એવો હતો. મેં આપને પહેલા જ પહેલમાં કહ્યું કે અત્યારે આપણે સમગ્ર વિશ્વ આ પડકાર સામે ઝીલી રહી છે કે પડકારને આપણે કઈ રીતે એને ખમી શકીએ અને આગળ આપણે શું કરી શકીએ. ગ્લોબલ વોર્મિંગ આપણને ખબર છે, વાદળ ફાટવાની ઘટનાઓ પહેલા સુર્ખીઓમાં હતી, અત્યારે દરેક રાજ્યમાં દરેક સિટીમાં કે આવા પહાડો વાળા એરિયામાં વાદળ ફાટે છે, એક કોમન થઈ ગયેલું છે. અને આની પાછળ શું વસ્તુ કરી શકાય કે ના કરી શકાય એ આપણે વિજ્ઞાનવિદો છે કે ઘણા બધા આપણી જોડે બુદ્ધિજીવીઓ હોય કે એનો સપોર્ટ લઈને આપણે આની આગળ વધી શકાય. પ્રકૃતિની સામે બેન આપણે કોઈનું ના ચાલી શકે. આપણને ખ્યાલ છે કે સામે આપણે વિકાસ પણ જોઈએ છે અને સામે પ્રકૃતિ પણ જોઈએ છે. આજે ગુજરાતની હું વાત કરું તો આપણી બાજુ બે સમતોલ છે કે એક તાજવો છે કે પ્રકૃતિ પર્યાવરણ પણ જરૂરી છે ને ઔદ્યોગિક પણ જરૂરી છે. હવે આપણે વિષય વિચારીએ કે પર્યાવરણ જરૂરી છે, કે પર્યાવરણ નહીં હોય તો આપણને ઓક્સિજન કઈ રીતે મળશે? આપણે અહીંયા ડિબેટમાં બેસી કેમ ના શકીશું? જે કોંગ્રેસના પ્રવક્તા બોલ્યા કે વાયનાડમાં અલગ વસ્તુ છે ને અહીંયા અલગ વસ્તુ છે. ઔદ્યોગિક કેમ જરૂરી છે? કે ઔદ્યોગિક જયારે
યુનિટના ઉદ્યોગો માટેનું પાણી, એના માટેની એની પરમિશનો, એના માટેના જે ધારાધોરણ છે એ નહીં ચાલે તો એ આપણે એના ત્યાં જે કામ કરતા વ્યક્તિઓ પહોંચશે કઈ રીતે? તો આપણને એ આપણા ભારતના ઉદ્યોગની પણ જરૂરી છે કે આપણા ત્યાં એ વ્યવસ્થા એવી છે કે પર્યાવરણની સાથે સાથે ઉદ્યોગો પણ જરૂરી છે. આ સરકાર સમતોલ કરતી સરકાર છે. એટલે જે રીતે પર્યાવરણમાં જે પડકારો છે એ પર્યાવરણના પડકારો પણ આપણે ઝીલી રહ્યા છે કે આની આગળ આપણે શું કરાય. ભવિષ્યના દિવસોમાં આપણે કોઈ પણ ઘટનાથી શીખીને આપણે એ ઘટનાને આગળ થતી અટકાવીએ છીએ. હવે પર્યાવરણ સાથે લડવાની તો આપણામાં એટલી ક્ષમતા નથી, વિકાસ પર પણ ધ્યાન આપી રહી છે અને પર્યાવરણ ઉપર ધ્યાન આપી રહી છે, પરંતુ અત્યારે જે ઉદ્યોગો પરિસ્થિતિ સર્જાય છે એના પરથી નથી લાગતું કે સરકાર બેલેન્સ કરવામાં સફળતા મેળવી રહી છે. જ્યારે લોકો છે ને એ પ્રવાસ માટે જતા હોય છે, ભગવાનના દર્શન કરવા માટે જતા હોય છે અને એ સમયે એમને ક્યાંક મોત મળે છે. આપણે આ વાયનાડની વાતને ક્યારેક સાઈડમાં કરીએ તો કેદારનાથની વાત છે, પછી અન્ય જગ્યા પર પર્યટન સ્થળો છે, ત્યાં જે આ વસ્તુ બની રહી છે તે પણ એક ગંભીર વિષય છે અને આના પર ચર્ચા થવી જ જોઈએ. પ્રફુલભાઈ, તમે મને એ કહો કે આ પરિસ્થિતિનું નિર્માણ અત્યારે રાજ્ય સહિત દેશમાં થઈ રહ્યું છે અને થઈ ચૂક્યો પણ છે. હવે આ બધા પાછળ લોકોનો શું હાથ છે અને જો છે તો પછી એમાં હવે સુધારો ક્યાં કરવાની જરૂર છે, મને એ સમજાવો. લખમાં મેં પહેલાં કહ્યું એ જ કે તમે કુદરતનું શોષણ કરો, કુદરતને બેફામ રીતે એની સાથે ચેડા કરો તો એનું કુપરિણામ છે એ તમને ક્લાઇમેટ ચેન્જ રૂપે સામે આવીને જ ઊભું રહે છે. કારણ કે એ કર્મોનું ફળ છે, આપણા જ કર્મોનું ફળ આપણી સામે આવીને ઊભું રહે છે. એટલે જે પર્યાવરણવિદે કહ્યું કે ભાઈ આ જે પર્વતો છે એને છંછેડશો નહીં, એના પર બાંધકામ કરશો નહીં. તો લોકોએ બાંધકામો પણ કર્યા, સરકારે ત્યાં સડક પણ કરી, ટનલ પણ કરી. પછી એમ કહ્યું કે વૃક્ષો કાપશો નહીં, તો વૃક્ષો કાપી અને ત્યાં કોફી અને ચાની ખેતી ચાલુ કરી, કારણ કે એમાંથી એને રોકડી આવક મળે છે. એટલે જે સરકારો છે ને, આ ત્રણ સરકારને જે પશ્ચિમ ઘાટ છે ને એમાં ત્રણ સરકારોને આ લાગુ પડે છે, તામિલનાડુ, કર્ણાટક અને કેરળ. ત્રણ સરકારે આ અહેવાલને ફગાવી દીધો હતો, કારણ કે એમને એમ કહ્યું કે અમે વિકાસ નહીં કરીએ, કે અમે નવા ઉદ્યોગો નહીં સ્થાપીએ, અમારું પર્યટન સ્થળ તરીકે અમે ડેવલપ નહીં કરીએ તો લોકોને રોજીરોટી કઈ રીતે મળશે. એમની રીતે એ પણ સાચા છે. એટલે આમ જોવા જાવ તો આ સમસ્યાનું મૂળ આપણે ત્યાં વસ્તી વધારો છે કે જે રોકવાની હિંમત કોઈ સરકારો કરતી નથી. છેલ્લે જે સંજય ગાંધીએ કર્યું હતું અને એના કુપરિણામો જે ઇમરજન્સી પછી કોંગ્રેસને ભોગવવા પડ્યા હતા, એ પછી કોઈ હિંમત નથી કરતું. સંજય ગાંધી સાચા હતા, પરંતુ તંત્રએ જે એમાં વધુ પડતી આક્રમકતા બતાવી અને જે એને અતિ કરી કાઢ્યું એનું કુપરિણામ આવ્યું હતું. પરંતુ તમારી પાસે જ્યારે વસ્તી વધશે ત્યારે એને ખાવા માટે અનાજ પણ વધારે જોઈશે, એને વ્હીકલ વધશે એટલે સડકો પણ જોઈશે, ઉદ્યોગો પણ જોઈશે. એટલે બધું તમારે જેમ જેમ તમારી વસ્તી વધે એમ વિકાસ પણ તમારે કરવો જરૂરી છે. એટલે સરકારો પણ એવું જ ઈચ્છતી હોય છે, જે હમણાં મહેશભાઈએ કહ્યું કે 5 વર્ષ પછી મારે મતો લેવાના છે, મારે મારો વિકાસ બતાવવાનો છે. એટલે વિકાસનું ગાંઠ પણ જે છે એ દરેક પક્ષમાં હોય છે, દરેક સરકારમાં હોય છે. હવે આ જ વસ્તુ આપણે જો ગુજરાતને લાગુ પાડીએ, હમણાં નિલેશભાઈએ કહ્યું કે ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે, 100% આવકાર્ય છે. ઉદ્યોગો છે એ રોજગારીનું સર્જન કરતી વસ્તુ છે, પરંતુ એ ઉદ્યોગો એમનું ગંદુ પાણી જળાશયોમાં ફેંકે, તળાવમાં ફેંકે, નદીમાં ફેંકે તો એ અટકાવવાની જવાબદારી પણ સરકારની હોવી જોઈએ. આજે મહેશભાઈ બાજુમાં બેઠા છે, કહે છે કે ગુજરાતની કેટલી નદીઓ મૃતપાહ્ય થઈ ગઈ છે, કેટલા જળાશયો મૃતપાહ્ય થઈ ગયા છે. અમદાવાદમાં 115 તળાવો છે, 115 તળાવો ગટરના ગંદા પાણીના ખાબોચિયા બની ગયા છે. આપણે આપણા જળ સ્ત્રોત ના સાચવી શકીએ, આપણે જળવાયુનું પ્રદૂષણ સામેથી નોતરીએ તો કુદરત છે આપણને આ જ પરિણામ આપે. ઉદ્યોગોનો વિકાસ કરો કોણ ના કહે છે, પણ એને કેમ તમે ફરજ નથી પાડતા કે તમારું ગંદુ પાણી ટ્રીટ કરીને તમારે ધારાધોરણ મુજબ ગટરમાં ફેંકવું પડે. એ લોકોને મોંઘું પડે છે, એટલે પેલા ટેન્કર માફિયાઓને ગંદુ પાણી ભરી આપે છે કે ગમે ત્યાં જઈને ફેંકી આપ. એ જે છે એ કુદરત સાથેના ચેડા જ છે. પછી જ્યારે તમારે ડેવલપમેન્ટ કરો તો એની સામે એના કડક નિયમો પણ બનાવો કે જેથી તમારું જે પર્યાવરણ છે, જળવાયુનું પ્રદૂષણ ના વધે અને લોકોને એના સ્વાસ્થ્ય અને હેલ્ધી જીવન જીવવાની તક મળે. બિલકુલ પ્રફુલભાઈ,
હવે નિલેશભાઈ, તમે મને એ કહો કે કોઈ વ્યક્તિ ભગવાનના દર્શન કરવા માટે જતો હોય છે, અનંત શ્રદ્ધા ધરાવી અને ત્યાં એ વ્યક્તિ જતો હોય છે આશીર્વાદ મેળવવા માટે, ભગવાનને મળવા માટે, પણ એને ત્યાં મોત મળી જાય છે. અને એક વખત કે બે વખત આ વસ્તુ થાય ત્યારે આપણે કહીએ કે ક્યારેક કુદરતી આ આફત આવવાની હશે અને એમનો ત્યાં મોત લખેલું હશે અને એ બાને એનું મોત હશે, તો એ બધી વસ્તુને આપણે સમજી શકીએ. પણ હવે આ તો રોજ બરોજનું થઈ ચૂક્યું છે. આના પર તમે શું કહેશો? તમારી પ્રતિક્રિયા શું છે? એટલે રોજબરોજનો આપનો પ્રશ્ન સમજી નહીં. એટલે નિલેશભાઈ, તમે મારી વાત સમજો કે ચોમાસા તમે દરમિયાન. ચોમાસામાં એટલે કે આપણે દર ચોમાસામાં લગભગ આ તો ચાલતું જોઈએ. દરેક ટીવીમાં તમે 9 વાગ્યાનું બુલેટિન જુઓ તો એમાં એ જો કે કેદારનાથમાં આટલા મરી ગયા, આટલા ફસાઈ ગયા, આટલા આ થયું, આટલું પેલું થયું. ઓકે, હા હા. આપણે કદાચ પહેલા જ જોયું હતું કે કેદારનાથમાં એક બહુ જ વાદળ ફાટ્યું અને કદાચ મંદિરમાં ભગવાનના ત્યાં લોકો, તમે કોઈ વાત સાચી છે કે પૂજા અર્ચના માટે એક આધ્યાત્મિક રીતે કોઈ જતા હોય ને કોઈ બસ ખાઈમાં પડે છે કે કોઈ જગ્યાએ વરસાદના લીધે પાણી ભરાઈ જાય છે, કે આપણે જોયું છે કે મહાદેવના મંદિરની અંદર પણ એ પ્રકોપ થયેલું હતું. આપણે એ બધી જ ઘટનાઓને વખોડીએ છીએ, પણ આના માટે આપણે એક બહુ જ મજબૂતાઈથી એક વૈજ્ઞાનિક રીતે કે આ પડકારો, મેં આપણે કહ્યું કે કદાચ ભવિષ્યમાં વધશે. હવે કદાચ આપણે ભારત નહીં પણ સમગ્ર વિશ્વમાં આપણે એવા જોયા છે ચિત્ર. આપની વાત સાચી છે કે રોજ 8 વાગે નહીં, હું આખો દિવસ જોઉં છું તો બધી ચેનલમાં પાણી દેખાય છે. આ ગામમાં આ વરસાદ પડ્યો, આ અહીંયા આ રાજ્યમાં આટલો વરસાદ પડ્યો. વાયનાડ હોય, જામનગર હોય, ઉત્તરાખંડ હોય કે કદાચ ભારતના સમગ્ર કોઈ સ્ટેટમાં જોઈએ છે તો નકરું વરસાદ જ વરસાદ છે. કે આપણે જોઈએ તો આની સામે પડકાર બહુ જ મોટો છે અને પડકારની સામે પર્યાવરણ પણ આપણે છે. જેમ કે પ્રફુલભાઈ કીધું, વાત સાચી છે કે આ પર્યાવરણના પણ આપણે ઔદ્યોગિક વિકાસ પણ એવો કરવો જોઈએ કે પર્યાવરણને અસર ના પડે. આ બહુ જ પાતળી લાઈન છે કે પર્યાવરણ સાચવીને ઉદ્યોગો કરવા અને ઉદ્યોગોને સાચવીને પર્યાવરણ, આ બહુ પાતળી લાઈનની અંદર ક્યાંક કોઈ જગ્યાએ કોઈ અપડાઉન થતા હશે, પણ એના માટે કોઈ સરકાર કે કોઈ એ જવાબદાર નથી હોતી. કદાચ એવી લાગે કે ભાઈ આટલા ફિગર વાળા વૃક્ષો કપાઈ ગયા તો સામે એની સામે બીજું એ વૃક્ષો વાવી દેતા હશે, પણ કોઈ જગ્યાએ એવી તકલીફ પડે છે અને પર્યાવરણની સામે આપણે કોઈ પણ પ્રશ્નનો જવાબ માંગી નથી શકતા. કારણ કે આપણે જોયું કે ઉત્તરાખંડ હોય, હિમાચલ હોય, જેટલા ઘાટીવાળા એરિયા છે, એ ઘાટીવાળા એરિયામાં ગમે ત્યારે કોઈ બસ જાય છે, કોઈ વ્હીકલ જાય છે, ગમે ત્યારે એ તકલીફમાં આવી શકે એવું છે. એટલે આપણે એના માટે તો કોઈ અપેક્ષા ના રાખી શકીએ કે ભવિષ્યવાણી ના કરી શકીએ, પણ બને ત્યાં સુધી એ પર્યાવરણને જાળવીને. જી બોલો નિલેશભાઈ, હું તમને એ કહેવા માંગુ છું કે આપણે સમજી લીધું ચલો કે પર્યાવરણ છે એનું આ કુદરતી આફત જ છે, પણ હવે આપણને તો ખબર છે કે હવે આ બનવાનું જ છે અને ક્લાઇમેટ ચેન્જના કારણે આ બધું થવાનું જ છે. તો પછી હવે આને રોકવા માટે કે આની સામે લડવા માટે સરકાર કેવા પગલાં ભરશે? સરકારે આના માટે એક અલગ જ વિભાગ બનાવ્યો છે અને અમારા રાષ્ટ્રીય મંત્રી ભૂપેન્દ્રસિંહ યાદવ કદાચ હમણાં જ થોડા સમય પહેલા અમદાવાદ આવ્યા હતા અને એમને એક આખા કે નેચર એમને માર્ગદર્શન આપ્યું હતું કે આપણે ઘણી જગ્યાએ આપણે સમજો કે હવે સીએનજી તરફ આવી રહ્યા છીએ, આપણે ગ્રીન એનર્જી તરફ વધી રહ્યા છે, કે જે પેટ્રોલના જે ડીઝલથી જે પ્રદૂષણ તકલીફ થતી હતી એનાથી ઘણી બધી હવે કન્વર્ટેશન થોડી વાર લાગશે. કારણ કે આ જનતાનો આ એક સામાજિક વિષય પણ છે કે સરકાર તો એપ્લાય કરે છે પણ આની સાથે જન ભાગીદારી પણ જરૂરી છે. તો ધીરે ધીરે આપણા ત્યાં હવે ગ્રીન એનર્જી વાળા વ્હીકલો, બેટરી વાળા વ્હીકલો આવી ગયા છે. ધીરે ધીરે પ્રદૂષણો પણ આપણે અટકાઈ રહ્યા છે. આપણે જોયું છે કે ભાઈ જે વધારે જે પ્રદૂષણ આપતા હોય એને જે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હોય કે સૌરાષ્ટ્રમાં જે કોઈ બોર્ડ હોય એ એની પર પગલા લે છે. એટલે આની સમક્ષ આપણે અત્યારે જેટલા બી હોય એ અત્યાધુનિક રીતે સરકારની રીતે બધી રીતે એનો પ્રયાસ કરી રહ્યા છે કે આનો વૈકલ્પિક રીતે શું ઉપયોગ કરી શકાય. જેમ કે કોલસા બળે છે તો વીજળી ઉત્પન્ન થાય છે, વીજળીની ડિમાન્ડ વધારે હોય છે, તો આપણે ધીરે ધીરે સોલર તરફ કન્વર્ટ કરી રહ્યા છે કે સોલર તરફ સરકારે પણ આપણે જોયું હશે કે સબસિડાઇઝ યોજનાઓ પણ આપણે નાખી છે કે 50%. જી, એટલે સરકાર બને ત્યાં સુધી એ જનભાગીદારીનો પણ ઉપયોગ કરશે કે જેટલું બને એટલું સરકાર પણ એ ફંડિંગ કરે છે અને એની સમક્ષ જે પ્રદૂષણ કરતા જે એકમો છે એની સમક્ષ આપણે બીજું ગ્રીન એનર્જી તરફ લાવી રહ્યા છીએ. એટલે આવા અલગ અલગ સરકાર પણ આવી યોજનાઓ લાવી રહી છે કે ઘણા એવા વિધ સાથે બેસીને કે આના માટે શું બિલકુલ આપણે
આપણે રહીશું, બાકી પર્યાવરણ નહીં હોય તો આપણે શ્વાસ નહીં લઈ શકીએ. તો જી. આના માટે સરકાર પણ ચિંતિત છે અને સરકાર એ પગલા લઈ રહી છે અને ભવિષ્યમાં પણ એ સારા પગલા લેશે. લખમાં ઓકે, બિલકુલ ચોક્કસથી. હવે મહેશભાઈ, તમે મને એ કહો કે જે પ્રમાણે ભાઈ નિલેશભાઈએ એવું કહ્યું છે કે સરકાર અત્યારે કટિબદ્ધ છે અને એ તરફ પગલાં ભરી પણ રહી છે, પરંતુ જે કુદરત અત્યારે રૂઠી છે આપણાથી, એવું જ કહી શકાય છે. જે પ્રમાણેની સ્થિતિ સર્જાણી છે, સેંકડો લોકો હોમાઈ ગયા છે, એટલે જે કુદરત આપણની સામે રૂઠી છે એની સામે એને મનાવવા માટે અથવા તો એનેથી આપણને નુકસાન ન પહોંચે એના માટે જે સરકાર પગલાં ભરવાની છે, એનાથી તમે કેટલા સહમત છો? લખમાં ગયા વર્ષે કેન્દ્રએ એટલે CAGએ કોસ્ટલ ઉપરનો રિપોર્ટ બહાર પાડ્યો અને ગુજરાત માટે છેલ્લા 2 વર્ષમાં હવા પ્રદૂષણ, કોસ્ટલ અને જંગલ પ્રબંધન રિપોર્ટ બહાર પાડ્યા. બહુ ચોંકાવનારા રિપોર્ટ છે CAGના. આ રિપોર્ટનું જો કેન્દ્રની સરકાર અને ગુજરાતની સરકાર અધ્યયન કરે અને પગલાં લે તો આ ક્લાઇમેટ ચેન્જમાં પહોંચી વળાય. કમનસીબે સરકાર ગ્રીન એનર્જી તરફ વળી છે. સોલર ને વિન્ડ સારી વસ્તુ છે, પણ ક્લાઇમેટ ચેન્જના એડપ્ટેશન એટલે જે દુષ્પરિણામો આવી રહ્યા છે એના માટે કંઈ વિચારતી નથી. ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ આપણા ગુજરાતમાં બન્યો છે, પણ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટના શું થાય છે કે તમે ઇલેક્ટ્રિક વ્હીકલ લાવો, સોલર લાવો, વિન્ડ લાવો, પણ પછી જે આ બધા કુદરતી પ્રકોપો જે થાય છે ક્લાઇમેટ ચેન્જના લીધે એની પાશ્ચાત્ય અસરો, તમે NDRFની ટીમ લઈ આવો છો ને SDRFની ટીમ લઈને જાનહાનિ બચાવવાના પ્રયત્ન કર્યા, સરાહનીય છે, પણ પછી જે પગલાં લેવાવા જોઈએ, જમીનો બગડી, પાણી બગડ્યું, એની ઉપરના કોઈ એક્શન પ્લાન તૈયાર થયા નથી. અને એ આંતરરાષ્ટ્રીય જ્યારે સંધિ કરો છો તમે પેરિસ એગ્રીમેન્ટમાં, એટલે ફરજિયાત થઈ પડ્યું છે, એટલે તમે સ્ટેટનો ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન બને છે, કેન્દ્રનો પણ બને છે, પણ આ કર્મકાંડ છે, એમાં કોઈને પૂછવામાં નથી આવતું, પણ માત્ર ને માત્ર બાબુઓ એક સુપરફિશિયલ બનાવીને મોકલી દેશે, એટલે એ પરિણામ છે. એટલે જો ખરેખર એની પર કામ કરવામાં આવે તો થાય, પણ સરકારો નથી કરતી. અને હું બીજો વાત કરું, હમણાં જ 29/7/2024ના રોજ લોકસભામાં અતાનાકિત પ્રશ્ન આવ્યો. ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ હેઠળ 130.75 ચોરસ કિલોમીટર જંગલની જમીન જવાની છે અને 10 લાખ ઝાડ કપાવાના છે, એવું સરકારનો રિપોર્ટ છે. ખરેખર તો 20 લાખ ઝાડ જવાના છે. હવે દરિયા કિનારે તમે 20 લાખ ઝાડ કપાય અને વાવાઝોડું આવે તો શું થાય? એટલે એ વાવાઝોડાની જે અસરો થવાની એ ભયંકર થવાની. તમે ચેરિયા કાપી નાખ્યા, વૃક્ષો કાપી નાખ્યા આ પ્રોજેક્ટના લીધે, અને પછી થશે તો આપણે એમ કહીશું કે આ તો કુદરતી પ્રકોપ છે, ગ્લોબલ વોર્મિંગ છે. પણ ગ્લોબલ વોર્મિંગ તો થવાનું જ છે, પણ એ ના થાય એને રોકવા માટેની જે પ્રોટેક્શન વોલ છે કુદરતી આપેલી, એ તો તમે કાપી રહ્યા છો. એટલે એ તૈયારી જે જોઈએ, એડપ્ટેશનની તૈયારી જોઈએ, એમાં ઉદાસીનતા છે. એટલે એ થવું જોઈએ. માત્ર ગ્રીન એનર્જી, સોલર ને વિન્ડ અને ગ્રીન હાઉસ ગેસીસ ઘટાડવાથી કામ નહીં થાય. અને એ ઘટાદાર વૃક્ષો છે, તમે અત્યારે ખાલી છોડવા વાવશો આડેધડ, તમે 30 લાખની ટાર્ગેટ આપ્યો ને પેલો ટાર્ગેટ આપ્યો, એટલે એ તમે જાણે કે પેલા નથી વાર્તા આવતી કે ભાભાડોળ ચારતા ને છોકરા સમજાવતા ના જેવું છે બેઝિકલી. એટલે સરકાર, બધી સરકારો, બધી જ રાજકીય પાર્ટીની સરકારો આ ઉદાસીનતા છે. એટલે આજે CAGના રિપોર્ટ ગુજરાતના 3 આવ્યા, એની પર જો અધ્યયન કરીને કામ કરવામાં આવે તો ઘણું થાય. કેન્દ્રના જે રિપોર્ટો આવે એની ઉપર કામ કરવાનું થાય તો કદાચ આવા કુદરતી જે પડકારો આવ્યા છે, પ્રલયો આવ્યા છે, એની ઉપર ચોક્કસ આપણે કેટલેક અંશે રોકી શકીએ. બિલકુલ મહેશભાઈ. હવે પ્રણવભાઈ, તમે મને એ કહો કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર જે વિનાશ જેવી પરિસ્થિતિ કહી શકાય છે, કારણ કે અત્યારે જે ખેડૂતો છે ને એનો મોઢા જોવા જેવા નથી રહ્યા, કારણ કે એને લાખો રૂપિયાનું જે બિયારણ અંદર નાખ્યું છે ને એનાથી પેદાશ એને મળશે કે નહીં મળે એને અત્યારે ખબર નથી, અને વળતર ક્યારે મળશે એની પણ એને ખબર નથી. હવે આ બધા વચ્ચે ફરી એક વખત અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નથી ઈચ્છતા આપણે કે બીજા જે રાજ્યમાં થાય છે એવું આપણા ગુજરાતમાં ક્યારે પણ થાય, પણ શું એવી પરિસ્થિતિ થાય તો પહોંચી વળવા આપણી જે સરકાર અત્યારે સત્તામાં છે એ સક્ષમ છે ખરી? લગભગ જો ખરેખર સરકારની ઈચ્છા શક્તિ હોત ને તો અત્યારે જે વરસાદ આટલો ઓછો પડ્યો છે, અને તમે જે વાત કરી કે સૌરાષ્ટ્રમાં તો અત્યારે ખેડૂતોની જે હાલત કફોડી પરિસ્થિતિ છે, હવે એ આટલા ઓછા વરસાદની અંદર જે મેઇન તકલીફ અત્યારે ખેડૂતોની છે એ શું છે કે ભાઈ ખેડૂતોના
ખેતરની અંદર જે પાણી ફરી વળ્યું છે એ પાણી તમે જુઓ તો આખો પાણી જે ખેતરમાં દેખાય છે ને એ પાણીનો આખો કલર બદલાઈ ગયો છે. એ લાલ કલરનું પાણી છે. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ એની જોડે બી કેમિકલના જે બધા પાણી છે ને ફેક્ટરીના બધા કેમિકલના એ બધા કેમિકલના પ્રદૂષણવાળા જે પાણી છે ને એ પણ ક્યાંકથી ક્યાંક કોઈક જગ્યાએથી એની અંદર મિક્સ થાય છે, એટલે ભેગા થાય છે. હવે વિચારવાની વસ્તુ એ છે કે ચલો કદાચ વરસાદના પાણી હોય તો વરસાદના પાણી તો એમ સમજો કે આપણે ધીમે રહીને કદાચ વરસાદ 2-3 દિવસ બંધ થઈ જાય તો કદાચ એ ખેડૂતોને થોડી રાહત પણ મળે. પણ હવે આ જે કેમિકલનું પાણી ખેતરમાં ઘૂસી ગયું છે, હવે કેમિકલયુક્ત પાણીવાળા જે અનાજ શાકભાજી થાય, લીલા શાકભાજી હોય, અનાજ હોય, કઠોળ હોય, જે બી થાય, જેનું ઉત્પાદન થાય કે જેની ખેતી થાય, હવે એની અંદર પણ એ આરોગ્યને લઈને બી બહુ વિચારવા જેવી વસ્તુ છે અને બહુ મોટો પ્રશ્ન છે કે ભાઈ એવું નથી કે વરસાદ પતી ગયા પછી રોગચાળો બી કેટલો વધશે, કેટલી જગ્યાએ ગંદકી છે, ઠેર ઠેર ગંદકી છે. આજે તમારે જોવું તો જો સાબરમતી નદી છે ને ત્યારે કોરોના સમય હતો ને ત્યારે સાબરમતી નદીનું પાણી છે ને એ કોરોનાના વખતની અંદર એકદમ કાચ જેવું હતું, ટ્રાન્સપરન્ટ પાણી, જેમ આપણે બિસ્લરીનું બોટલનું પાણી પીએ ને એ રીતનું સાબરમતી નદીનું પાણી હતું. શેના માટે? કારણ કે લોકડાઉન હતું, બધા રોજગાર ધંધા ફેક્ટરીઓ બધી બંધ હતી, એટલે એ વખતે એ પ્રદૂષિત પાણી જે નદીઓમાં આવતું હતું ને એ આવતું નહોતું. અત્યારે જેમ વાત કરીએ હમણાં પ્રફુલભાઈએ કે ભાઈ અમદાવાદની અંદર 115 તળાવો છે, એ 115 તળાવો ગટરના પાણીના બધા ખાબોચિયા જેવા થઈ ગયા છે. એટલે વિચારવાની વસ્તુ એ છે કે તમે પ્રદૂષણને એનાથી કેટલી હાનિ પહોંચશે, લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડશે, લોકો જે શ્વાસ લેશે એ પણ શ્વાસ એમનો ચોખ્ખી કુદરતી આબોહવા કે કુદરતી ચોખ્ખી હવા તો એમને નહીં જ મળે એમ. પ્રણવભાઈ, ઓકે, બિલકુલ. હવે આપણે નીરજભાઈ તમારી પ્રતિક્રિયા જોઈએ છે મને કે કોઈ ભગવાનના ઘરે જઈને નથી આવ્યો, આ કુદરતી આફત છે, ક્યારે આવી જાય, કોના પર આવી જાય એ નક્કી નથી હોતું. અત્યારે વાયનાડ પર છે, કાલે ઉત્તરાખંડ પર હોઈ શકે અને ત્યારબાદ મહારાષ્ટ્રમાં હોય પણ આપણી પાસે પણ હોઈ શકે. તો શું ગુજરાતમાં આવી અને અત્યારે અતિ ભારે વરસાદની આગાહી પણ છે દક્ષિણ ગુજરાતની અંદર, તો તમને લાગે છે કે ક્યાંક આપણે તો નથી જ ઈચ્છતા કે આવું કશું થાય અને ન જ થવું જોઈએ, પણ ક્યારેક થાય તો સરકાર એટલી સક્ષમ છે ખરી? કારણ કે 5 ઇંચ વરસાદમાં જો આપણા શ્વાસ અધર ચડી જતા હોય ને આપણી જે પ્રજા છે એને બિચારાને ખાવાના સાંધા પડી જતા હોય તો પછી આવી પરિસ્થિતિમાં તો આપણે કોઈ અપેક્ષા કઈ પ્રકારની રાખી શકીએ? બેન, સરકારની તૈયારી છે. મેં આપને કહ્યું કે ભૂતકાળમાં આવું થોડા સમય પહેલા આપણી જોડે આવ્યું હતું આગાહી કે ભાઈ આટલા સ્પીડે, આટલા કલાકોની સ્પીડે બહુ જ મોટું ભયાનક એક ટ્વિસ્ટર આવવાનું હતું, વાવાઝોડું આવવાનું હતું. બેન, આ સરકારની સફળતા છે કે એક પણ કેઝ્યુલિટી નથી થઈ. તમને ખ્યાલ હોય તો પશુ જેટલા બી હતા કે જે દુધાળા પશુઓ હતા, બીજા જે આપણે સાચવી શકીએ એવા, એ બધા લોકોને, એ વ્યક્તિઓને આપણે સ્થળાંતર કર્યું હતું, સારી એવી જગ્યાએ મૂક્યા હતા અને સરકારે, તંત્રએ એની સફળતાનો એ પરચમ લહેરાયો હતો. હું કહીશ કે ભવિષ્યમાં શું થાય છે આપણને ખ્યાલ નથી, પણ સરકાર કટિબદ્ધ છે. આપણી જોડે SDRF ની ટીમ છે, NDRF ની પૂરતા પ્રમાણમાં ટીમ છે, આપણી જોડે મિલિટરી છે, આપણી જોડે જે સાધન સામગ્રી જોઈએ, ઇક્વિપમેન્ટ લઈ રાખ્યા છે. પણ ભવિષ્યમાં કાલ શું થશે આપણને ખ્યાલ નથી. પણ સરકાર જે પુનરાવર્તન જે થયું હોય, જે જૂની ઘટનાઓ હોય એની પરથી એ બોધપાઠ લઈને શીખે છે. મારા મિત્રએ કહ્યું કે સાબરમતીનો એક ઉલ્લેખ હતો, એમને જવાબ આપીશ કે સાબરમતીનું કાદવવાળું પાણી એમને બિસ્લરી લાગતું હતું, ત્યાં ઠેર ઠેર ત્યાં ગંદકી થતી હતી, તે એમને ચોખ્ખાઈ લાગતી હતી. તો આજનો રિવરફ્રન્ટ અને એ વખતેનું સાબરમતી કદાચ એ તુલના કરી શકે છે. એ ગંદકીથી બી લોકોની તબિયત ખરાબ થઈ શકે છે, બાળકો બીમાર પડી શકે છે. સરકારે એ પડકારોને ઝીલીને આજે ઉદ્યોગો પણ સ્થાપ્યા છે અને પર્યાવરણનું પણ જતન કરી રહ્યા છે. આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર, મુખ્યમંત્રી મોદી સાહેબ હતા, મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતના, ત્યારે બેન વૃક્ષ વાવોનું અભિયાન આ ભારતીય જનતા પાર્ટીએ કરેલું છે બેન. અને આ જ રીતે આ અત્યારે સદંતર અમારા પ્રયોગો છે કે અમારા જે પ્રોગ્રામો થઈ રહ્યા છે, અવિરત થઈ રહ્યા છે. અમારો એક ભાગ બની ગયો છે વૃક્ષારોપણ. તો આજે આટલા વૃક્ષો વાવીએ છીએ તો એનું જતન બેન થતું હશે અને એના જોઈને કોર્પોરેટ લોકો પણ હવે આગળ આવી રહ્યા છે. હવે એ અવેરનેસ વધી ગઈ છે. મહેશભાઈને કદાચ ખ્યાલ હશે કે આપણે એટલા વૃક્ષો નથી વાવી શકવાના કે એના કંઈ, પણ હા, આપણે આપણાથી એક વ્યક્તિનો પણ મંતવ્યને પણ હું અભિનંદન આપું છું કે એમને પણ બહુ સારો પ્રયોગ કર્યો હતો અને સફળ પણ થયા. તો બેન, તમારું મીડિયાનું માધ્યમ હોય છે કે એમની જવાબદારી ના હોય પણ છતાં એ કરતા હોય તો એના. નીરજભાઈ, તમારી પાસે ફરીથી આવીશ. જી,
પ્રણવભાઈ, તમે મને એ કહો કે અત્યારે ટ્રેન દુર્ઘટનાની જે સમસ્યા છે એ પણ વધી રહી છે અને એ પણ ઘટનાઓ અવારનવાર બની રહી છે. હવે આના પાછળ તમને કોણ જવાબદાર લાગે છે? ઉદ્યોગપતિઓની લાલચ, સરકારની બેદરકારી, કે પછી એમાંય લોકોનો જ વાંક આપણે કાઢીશું, કુદરતી આફત ગણાવીશું? ના, જનતાનો તો વાંક કાઢવાનો કોઈ એ જ નથી, કારણ કે જનતા તો બિચારી બાપડી અને બિચારી છે કે એને તો ખાલી એક દિવસ વોટ આપ્યો અને સરકાર બનાવી, એ પછી જનતાને તો ક્યાંય આ લોકો સાંભળતા જ નથી અને સાંભળવાના પણ નથી. આપણે ગમે તેટલી ડિબેટો બાબત ઉપર કરીશું કે દરેક અલગ અલગ મુદ્દા ઉપર ચર્ચા કરીશું, પણ જનતાને તો ધ્યાનમાં રાખીને જનતા બાપડી કરવા જેવી લખમાજી, જનતા બાપડી નથી. જનતા બહુ જ બુદ્ધિમાન છે, હોશિયાર છે અને સારા લોકોને જ વોટ આપે છે અને બેવકૂફ લોકોને ઘરે પહોંચાડે છે. નિલેશભાઈ, આપણે કોઈના પર ટીકા ટિપ્પણી નહીં કરીએ. પ્રણવભાઈ, આપની વાત મૂકો. નહીં, જનતા એટલા માટે કે જનતા ઉપર ક્યારે એક્સેપ્ટ ના કરી શકાય. જનતા છે તો અમે બેન છીએ અને તમે પણ છો અને બધા લોકો એટલા સરળ માટે છે. જો કહી રહી છે કે કોઈના પર આપણે પર્સનલ ટીકા નહીં કરીએ. પ્રણવભાઈ, આપની વાત મૂકો. નિલેશભાઈ, આપની પાસે હું ફરીથી આવીશ. એટલે તમે જે ટ્રેનની દુર્ઘટનાની વાત કરી, તો મારા ખ્યાલથી લગભગ છેલ્લા 20 દિવસ કે 22 દિવસની અંદર છે ને 6 થી 7 રેલવેની દુર્ઘટના થયેલી છે. હજી હમણાં જ એક દુર્ઘટના થઈ હતી 2 દિવસ પહેલા કે 7 કે 8 ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા. એટલે આ છે ને બધું કેવું છે કે ભાઈ લોકોને ખાલી વિકાસ બતાવવો છે, લોકોને રૂડું રૂપાળું અમે આયોજન કરી રહ્યા છે, અમે જ કામ કરી રહ્યા છે. નિલેશભાઈ એમના જેમ વાત કરી કે ભાઈ અમે બહુ સારી રીતે ગુજરાતમાં વૃક્ષો વાવ્યા, આ કર્યું તે કર્યું, તો શું તમારી સરકાર નહોતી એ પહેલાં કોંગ્રેસના વખતમાં કે જ્યારે કોંગ્રેસનું શાસન હતું કે કોઈ પણ જગ્યાએ, ચાહે ગુજરાતમાં હોય ચાહે દેશમાં હોય, તો એ વખતે કોઈ વૃક્ષો હતા જ નહીં, એ વખતે ટ્રેનો ચાલતી જ નહોતી. આજના યુવાનોએ જોયું જ નથી, કારણ કે 25 વર્ષથી તમે ઘરે બેઠા. આજના યુવાનોને પૂછે કોંગ્રેસમાં તો કર્ફ્યુ, તો લોકો માનતા કર્ફ્યુ શું હોય? નિલેશભાઈ, કામ કરો, ગુજરાત બંધ નિલેશભાઈ, આપણે સાંભળી લઈએ. પછી હું બોલીશ. નિલેશભાઈ, આપણે પ્રણવભાઈને સાંભળી લઈએ, વચ્ચે નહીં બોલીએ, આપણે પ્રણવભાઈને સાંભળી લઈએ. પ્રણવભાઈ, આપની વાત મૂકો ટૂંકમાં. એટલા માટે નિલેશભાઈ, જ્યારે બી છે ને તમે કોઈ પણ, તમે નહીં તમારો પક્ષ જ્યારે પણ ગુજરાતની વાત આવે છે ને ત્યારે તમે એક જ વસ્તુનો આક્ષેપ કરો છો કે ભાઈ તોફાનો હતા, કર્ફ્યુ હતા, તોફાનો હતા, કર્ફ્યુ હતા. હવે તોફાન કોણ કરાવતું હતું અને શેના માટે કરાવતું હતું? સત્તામાં આવવા માટે તમે કેટલા તોફાનો કરાયા છે એ જનતા જાણે છે. બીજી વસ્તુ કે આખા ગુજરાતની અંદર ફક્ત અમદાવાદ એક એવું શહેર હતું અને કદાચ કઈક અંશે વડોદરા એવું શહેર હશે સૌથી વધારે તોફાન અમદાવાદમાં થતા હતા, સૌથી વધારે કર્ફ્યુ અમદાવાદમાં થતા હતા. એ તો કહું છું, આપણે પોઈન્ટ પર આવી જઈશું. આપણે વિષય ચેન્જ થઈ ગયો છે. પ્રણવભાઈ, હું તમારી પાસે ફરીથી આવીશ, પણ અત્યારે છે ને મહેશભાઈ, તમે મને એ કહો કે વારંવાર પર્યાવરણવિદો છે એ સરકારને ઠપકો આપતા હોય છે, સરકારને કહેતા હોય છે, એમના કાન સુધી એ વાત પહોંચાડતા હોય છે કે ભાઈ આવું બધું ન કરીએ અને આ બધું થશે તો આપણે એના માઠા પરિણામ ભોગવવા પડશે. છતાં પણ સરકાર એ નથી સાંભળતી, આંખ આડા કાન કરતી હોય એવું લાગતું મને લાગી રહ્યું છે અને પ્રજા એવા આક્ષેપ કરી રહી છે. લખમાં આપણા ત્યાં એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ છે અને એની અંતર્ગત એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ છે, કોસ્ટલ રેગ્યુલેશન ઝોન છે, એટલે દરિયા કિનારે કેવા ઉદ્યોગો હોવા જોઈએ, ના હોવા જોઈએ, એના કાયદાઓ શું છે, બધું જ છે. એના ભંગ કરવામાં આવે છે બધી સરકારો દ્વારા, બધી રાજકીય પાર્ટીની સરકાર દ્વારા. અને જ્યારે સુપ્રીમ કોર્ટ ચુકાદાઓ આપે છે તે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને પાછા ફેરવી નાખીને એમેન્ડમેન્ટ આવે છે. જેમ કે હું વાત કરું તો છેલ્લા 10 વર્ષમાં એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કે જે પાણી પહેલાં પાળ બાંધવા જેવો કાયદો છે કે કેવા ઉદ્યોગો આવવા જોઈએ, કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ, 100 એમેન્ડમેન્ટ થયા છે. 100 એમેન્ડમેન્ટ. પણ જલ્દીમાં જલ્દી ઉદ્યોગોને કેવી રીતે પરમિશન મળી જાય, પ્રોજેક્ટોને પરમિશન મળી જાય એની વાત છે. એટલે આ મુદ્દો છે, એટલે લોક જાગૃતિનો પણ અભાવ છે. કારણ કે મોટા ભાગે હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ ને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ વારંવાર બોલે છે કે અમારા ગમે તેટલા ચુકાદાઓ હશે, જ્યાં સુધી લોક જાગૃતિ નહીં આવે અને લોકો પણ આ નહીં સમજે વિકાસની વાતોને આ બધી, તો નહીં મેળ પડે. પણ કમનસીબ એવી છે કે જ્યારે પર્યાવરણવિદો આવી કોઈ ચેતવણી આપે છે કે વાત કરે છે તો પછી એમને એવું કહેવામાં આવે છે કે આ દેશના વિરોધીઓ છે, વિકાસના વિરોધીઓ છે, અર્બન નેક્સલાઇટ છે. ખરેખર આ મુદ્દો સમજવાની જરૂર છે કે વિકાસની આંધળી દોટમાં આપણે ભૂલ્યા છે. વિકાસ થવો જ જોઈએ, ઉદ્યોગો સિવાય નહીં ચાલે, પ્રોજેક્ટ સિવાય નહીં ચાલે, આપણે જોઈશે જ. પણ સમતોલિત વિકાસની જરૂરી છે ને કરી શકીએ એમ છીએ એવું નથી. પણ ભ્રષ્ટાચારનું તત્વ અને ફટાફટ મારા સમયમાં થવું જોઈએ, જલ્દીમાં જલ્દી થવું જોઈએ, આની લાઈમાં જે આયોજન થવા જોઈએ, પર્યાવરણીય પ્રબંધો થવા જોઈએ એ નથી થતા.
અને એના માઠા પરિણામો ભોગવીએ છીએ અને પછી બિલકુલ. છેલ્લે આપણે ગાળો સરકારને નહીં પણ એમ કહીએ કે આ તો કુદરતી પ્રકોપ છે, શું કરીએ? પણ કુદરતી પ્રકોપ તમે નોતર્યો છે. બરાબર, તમે એટલે એમાં આમાં આયોજન બધાનો કર્યા છે. થોડો Yes. વાંક છે, સરકારનો Yes. થોડોક વાંક છે, પ્રજાનો થોડોક વાંક છે, અને બધું થોડું થોડું છે. પ્રફુલભાઈ, સમાપનમાં તમે શું કહેશો? પ્રજાનો વાંક એટલે ઉદ્યોગપતિઓનો વાંક કહો આપણે. ઉદ્યોગપતિઓ વધુ નાણાં કમાવી લેવાની લાહીમાં એનું જે ગંદુ પાણી છે ટ્રીટ કર્યા વગર જળ સ્ત્રોતમાં છોડે છે, એક વાત થઈ. બીજી વાત એ થઈ કે પોલ્યુશન, વાયુની અંદર પણ પોલ્યુશન ફેલાવે છે, અને જે સરકારી તંત્રો છે એમાં ભ્રષ્ટાચાર ચાલે છે. એ તો મહેશભાઈ કહી દીધું કે જેને કારણે એ લોકો કુદરત સાથે ચેડા થાય એવી રીતે વર્તી રહ્યા છે. પરંતુ સરકાર પણ ક્યારેક જે વિકાસની વાત કરે છે ને ત્યારે જે આડેધડ વૃક્ષો કાપે છે ને એ બને ત્યાં સુધી એણે વૃક્ષો સાચવવા જોઈએ. કારણ કે નિલેશભાઈ કહે છે કે બીજા ઉગાડવામાં આવે છે, પણ બીજા ઉગીને ઊભા થતાં 40-50 વર્ષ થાય. આ તમે 50 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ જૂના વૃક્ષો કાપી નાખવામાં આવે છે. તમે જુઓ કે અત્યારે પાંદરા પોલ પાસે બ્રિજ થઈ રહ્યો છે. હવે જે કેન્દ્ર સરકારનું એક યુનિટ છે એણે દિશા કહી હતી કે ગુજરાત યુનિવર્સિટી રોડ તરફની દિશામાં કરો, એને બદલે એ લોકોએ IIMથી પાંજરાપોલની દિશા પસંદ કરી. એમાં ઓછામાં ઓછા 96 થી 97 વૃક્ષો કપાવાના છે, 4 તો કપાઈ પણ ગયા. હવે તમે જુઓ કે જ્યારે BRTS થયું ત્યારે એક દિશાના વૃક્ષો કપાયા, હવે બીજી દિશાના વૃક્ષો કપાશે. અને આ પહેલાં જ્યારે ગુજરાત કોલેજ બ્રિજ થયો ત્યારે પણ એટલા વૃક્ષો કપાયા હતા. BRTS થઈ ત્યારે પણ લગભગ 2200 જેટલા વૃક્ષો કપાયા હતા. મેટ્રો થઈ ત્યારે પણ એટલા કપાયા હતા. એટલે આપણે ગ્રીન કવર છે ધીરે ધીરે ખતમ કરવા માંડ્યા છીએ. એટલે જળવાયુ પ્રદૂષણ છે એ ભવિષ્યમાં માનવ જાત માટે એટલું બધું જોખમી થશે પોલ્યુશન કે આપણે પાણીને પણ શોધવું પડશે, શુદ્ધ પાણી માટે ફાંફા મારવા પડશે, અને ઓક્સિજન મેળવવા માટે આપણે કદાચ ઓક્સિજનના સિલિન્ડર આપણા ઘરમાં રાખવા પડશે. બિલકુલ, ચોક્કસથી નિલેશભાઈ, પ્રણવભાઈ, મહેશભાઈ અને પ્રફુલભાઈ ચર્ચામાં જોડાયા તે બદલ આપ તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. આપણા વડીલો છે ને એ પહેલા કહેતા હતા કે કોઈ ભગવાનના ઘરે જઈને નથી આવ્યો, કાલે શું થવાનું છે એની કોઈને ખબર નથી, આપત્તિ આવશે કે વિપત્તિ આવશે એની પણ કોઈને આશા નથી હોતી અને આશંકા નથી હોતી, અને એવું આપણે વિચારતા પણ નથી હોતા. પરંતુ જે ઘટનાઓ રાજ્ય અને દેશની અંદર અવારનવાર બની રહી છે અને એની અંદર જે સેંકડો લોકો અંદર હોમાઈ રહ્યા છે ને એને લઈ અને આ જે વિષય છે તે ચિંતા વિષય બની ચૂક્યો છે, અને સરકારે આમાં ઊંડે સુધી ઉતરી અને આને રોકવા માટેના પ્રયાસો હાથ ધરવા પડશે. કારણ કે આપણને ખબર જ છે કે આપણે પ્રદૂષણ એટલું ફેલાવી દીધું છે કે આ બધી વસ્તુઓ હવે થવાની જ છે અને એ રોજબરોજ થવાની છે. એટલા માટે એની સામે લડવા માટે કોઈ નવા પ્રયોગો તેમને હાથ ધરવા જોઈએ અને પ્રજાને પણ ક્યાંક આમાં જાગૃત થવાની ખાસ જરૂર છે. આવી જ અપેક્ષા સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.